નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ 3 સંખ્યાની રમત. વિષય છે ગણિત પ્રકાશ અને ધોરણ છે 6. એમાં નવનીત પ્રેક્ટિસ પ્રશ્ન સોલ્યુશન જોઈશું, ઉકેલો અને ચકાસો પ્રેક્ટિસ. તો એમાં આપણે ખાલી જગ્યાઓ જોઈશું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા સમય છે 12:21, એ ખાલી જગ્યા સમય કહેવાય. તો મિત્રો અહીંયા 12:21 છે, 12 અને 21. તો અહીંયા પાછળથી આપણે વચ્ચે એટલે શું વંચાય છે 12 અને 21, એટલે આગળથી અને પાછળથી એક જ જેવું વંચાય છે. તો એને શું કહેવાય છે? પેલિન્ડ્રોમ. તો એને આપણે કહીશું પેલિન્ડ્રોમ. તો એને આપણે પેલિન્ડ્રોમ સામે કહીશું. 1 થી 100માં 5 ખાલી જગ્યા વખત આવે. હવે 1 થી 100ની વાત કરીએ તો 5 કેટલા વખત આવે છે તે આપણે ગણીએ. તો મિત્રો અહીંયા 1 થી 100 સુધીમાં 5 અંક કેટલા વખત આવે છે આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો ટોટલ 20 વખત આવે છે. 5 અંક 1 થી 100 સુધીમાં કેટલા વખત આવશે? 20 વખત. તો આપણે એનો જવાબ લખીશું 20. તો અહીંયા જે 1 થી 100 સુધીમાં 5 અંક કેટલા વખત આવે છે? તો 20 વખત આવે છે. તો આપણે અહીંયા લખીશું 20. હવે ત્રીજા નંબરમાં છે કે 154ના અંકનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો અહીંયા મિત્રો જે 154 છે, જે સંખ્યા 154 છે, 154, તો એના અંકોનો આપણે સરવાળો કરીએ તો 1 + 5 + 4, તો 4 ને થશે 5 અને 5 ના 5 થશે 10. તેના અંકોનો સરવાળો કેટલો થશે? અહીંયા 10 થશે. સંખ્યા 7625માં 6ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા એકમ, દશક અને 100, એટલે 6ની સ્થાન કિંમત કેટલી છે? અહીંયા 600 છે. 2 અંકોની કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે. તો આપણે એની ગણતરી કરીએ તો 2 અંકની ટોટલ સંખ્યાઓ છે 99. એમાં 1 અંકની સંખ્યાઓ આપણે 9 માઇનસ કરીએ તો 90 થશે. તો 2 અંકની સંખ્યાઓ કેટલી હશે? 90. તો આમાં 2 અંકોની કુલ સંખ્યાઓ 90 છે. તેનો જવાબ આવશે 90. જો આપણે 12,321 સંખ્યાને ઉલટાવીએ તો પણ આપણને ખાલી જગ્યા મળે. તો એ 12,321. તો એ મિત્રો જે 12,321 છે, આપણે ગણતરી દ્વારા સમજીએ તો 12,321 આપણે એને ઉલટાવીએ તો 1, પછી 2, પછી 3, પછી 2 અને પછી 1 લખીએ તો એ પણ કેટલા મળે છે? 12,321 મળે છે. અને આપણે ઉલટાવીએ તો ઉલટાવાથી પણ એની સંખ્યા મળે છે 12,321. આગળથી વચ્ચે તો પણ 12,321 જ થાય છે. એટલે કે અહીંયા જે 6થા નંબરનું વિધાન છે એમાં 12,321 મળે. ખાલી જગ્યા સંખ્યા આગળ અને પાછળથી વાંચતા એક સરખી વંચાય છે. તો પેલિન્ડ્રોમ સંખ્યા જેઓ છે એ આગળથી ને પાછળથી વાંચતો એક સરખી જ વંચાય છે. પેલિન્ડ્રોમ સંખ્યા કહીશું આપણે એને. 6, 3, 8 અને 5 અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી સૌથી મોટી 4 અંકની સંખ્યા. તો મિત્રો 4 અંકની સંખ્યા બનાવવા માટે અહીંયા અંક આપેલા છે 6, 3, 8 અને 5. આ અંકોનો ઉપયોગ કરી આપણે 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું? આને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો પહેલાં આવશે 8, પછી 6, પછી 5 અને પછી 3. એટલે સંખ્યા બનશે 8,653. હવે 9મા નંબરમાં છે કે સંખ્યા 3,899 એ સંખ્યા રેખા પર 4,000ની ખાલી જગ્યા બાજુ હોય છે. તો મિત્રો આપણે અહીં સંખ્યા રેખા દોરીએ તો 4,000 તો મિત્રો આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ તો અહીંયા દાખલા તરીકે 4,000 છે. આ કઈ સંખ્યા છે? 3,899.
તો 3899 એ 4000ના પહેલાં જ આવશે. 4000ની હંમેશા પહેલાં આવશે. પહેલાં આવશે એટલે કે 4000ની કઈ બાજુએ છે? તો જે 3899 છે સંખ્યા રેખા પર 4000ની ખાલી જગ્યા બાજુએ છે. તો અહીંયા આ જે 4000 છે એની કઈ બાજુ થશે? ડાબી બાજુ થશે. તો એની ડાબી બાજુએ છે આ સંખ્યા. તો આપણે એનો જવાબ લખીશું ડાબી. કોલાદ અનુનાદમાં જો એકી સંખ્યા બેકી હોય તો તેનો 2 વડે ખાલી જગ્યા ભાગ કરવો પડે. તો કોલાદ સંખ્યાની આપણે વાત કરીએ તો બેકી સંખ્યા હોય તો આપણે એને 2 વડે શું કરીએ છીએ? ભાગાકાર. અને એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરવો પડે છે. હવે અહીંયા 36,400 બરાબર 28,000 પ્લસ 100 ગુણ્યા ખાલી જગ્યા વત્તા 7,200. તો મિત્રો આપણે ગણી અને સમજીએ એને. તો એ સંખ્યા છે 28,000. 28,000માં આપણે 7,200 ઉમેરીએ એટલે મળશે આપણને 35,200. હવે આપણે 36,000 જે 36,000 ને જે 400 છે એમાંથી આપણે 35,200 માઇનસ કરીએ તો 1,200 આવશે. હવે 600ને કેટલા વડે આપણે ગુણીએ તો 1,200 આવશે. તો 600ને આપણે 2 વડે ગુણીએ એટલે 1200 મળે. તો અહીંયા સરભર થઈ જશે. તો 600ને 2 વડે ગુણીએ એટલે આપણને 1200 મળી જશે. તો આનો જવાબ આવશે 600 ગુણ્યા અહીંયા ગુણાકારમાં આવશે 2. તો 600ને 2 વડે ગુણીએ એટલે 1200. હવે 7200, 1200 અને 28,000 આ ત્રણનો તમે સરવાળો કરશો એટલે કેટલો થશે? 36,400. તો આપણે ત્રણેયનો હવે સરવાળો કરીએ. ફરીથી સમજી લઈએ તો પહેલાં છે 28,000, પછી છે 600 દુ 1200 અને ત્રીજા નંબરમાં છે 7,200. 0 0 4 7 ને 8 8 2 16 16 નો પડે સગળો વિધ્ય 1 2 ને 1 3. તો એ 36,400 મળી જાય છે. તો એ રીતે જવાબ કેવો છે? ખરો છે. સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય. તો મિત્રો સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની સૌથી નાની એટલે અહીંયા 5 અંક થવા જોઈએ. 1 2 3 4 અને 5. અને સૌથી મોટી તો 99,999. આપણે એનો સરવાળો કરીએ તો 9 9 9 9 અને 10. તો 1,09,999 થશે. 1,09,999. તો સૌથી નાની અને સૌથી મોટી મોટી 5 અંકની સંખ્યાનો સરવાળો થશે 1,09,999 થાય. હવે 5 8 4 અને 1થી બનેલી સૌથી મોટી 4 અંકની સંખ્યા અને સૌથી નાની 4 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત ખાલી જગ્યા થાય. તો એ મિત્રો તફાવત શોધવાનો છે. એટલે આપણે અહીંયા ગણતરી કરીએ તો 5 8 4 1. 5 8 4 અને 1. હવે સૌથી મોટી 4 અંકની સંખ્યા કઈ બનશે? તો 8,541. અને સૌથી નાની કઈ સંખ્યા બનશે? તો 1,458. આપણે બંનેનો તફાવત કાઢીએ તો અહીંયા 3 અહીંયા 11 9 10 11 અહીંયા 4 અહીંયા 10 11 12 13 8 9 5 13 4 માં 4 જાય 0. તો મિત્રો અહીંયા જવાબ આવશે 7,083. તો અહીંયા જવાબ આવશે 7,083. સંખ્યા 6,174ને ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો આ કાપરેકર જે છે એ અચળાંક છે. તે ગણતરી દ્વારા શોધવામાં આવેલો અંક છે. કાપરેકર અચળાંક. કોષ્ટકમાંનો એવો સેલ કે જેમાં રહેલી સંખ્યા તેના પડોશી સેલની બધી સંખ્યાઓ કરતાં મોટી હોય તો તે સેલને ખાલી જગ્યા કહેવાય. તો આને સુપર સેલ કહેવાય. કે સુપર સેલમાં શું હોય છે? તો સુપર સેલની અંદર જે અંક દાખલા તરીકે અહીંયા 3 અંકો છે. અહીંયા 3,867 છે, અહીંયા 4,900 છે, અહીંયા 2,545 છે.
અહીંયા 2500 4,999 છે, અહીંયા 5,999 છે, અહીંયા 3,999 છે મિત્રો. તો અહીંયા આજે આગળ અને પાછળ કે તો ઉપર અને નીચે અહીંયા પણ માની લો કે 4,998 છે અને 4,990 છે. તો આગળ પાછળ ઉપર અને નીચે જે સૌથી મોટી સંખ્યા હોય એને સુપર સેલ કહેવાય છે. તો સુપર સેલ શું છે? તો કોષ્ટકમાં એવો સેલ કે જેમાં રહેલી સંખ્યા તેની પાડોશી સેલની બધી સંખ્યાઓ કરતાં મોટી હોય તો તે સેલને સુપર સેલ કહેવાય. તો અહીંયા આ જે બધી સંખ્યાઓ છે આગળ પાછળ ઉપર નીચે એ બધી સંખ્યાઓ એની પાડોશી સંખ્યાઓ કરતાં આ સંખ્યા કેવી હશે? મોટી હશે. તો એને આપણે સુપર સેલ કહીશું. તો આ સાથે 1 થી 15 ખાલી જગ્યાઓનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. હવે આપણે બીજા ભાગમાં જોઈશું વિકલ્પોનું સોલ્યુશન.